टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દિલ્હીની સરકારે જૂના વાહનોના લઈને એક નિર્ણય કર્યો હતો, જેને દિલ્હીવાસીઓએ રેડ સિગ્નલ આપ્યો હતો. તેઓ એના વિરોધમાં ટ્રાફિક જામ કરવાના મૂડમાં પણ હતા. અહીં વાત જૂના વાહનોની થઈ રહી છે. આપણે બધાને ખબર છે કે દિલ્હીમાં શ્વાસ લેવો ખૂબ જ મુશ્કેલ છે. સિગરેટના ધુમાડા કરતાં પણ અહીંની હવા વધારે ખરાબ છે. હવે પ્રદૂષણ ઘટાડવું સહેલું નથી. અરવિંદ કેજરીવાલ અને તેમના પછી આતિશી દિલ્હીના મુખ્યમંત્રી હતા, ત્યારે સુપ્રીમ કોર્ટ વારંવાર તેમની ઝાટકણી કાઢતી હતી. કેજરીવાલને તો આદત હતી કે સારું કર્યું એ મારું ને ખરાબ એ બીજાનું, એટલે તેઓ દોષનો ડોબલો બીજા પર ઢોળતા હતા. ખેર, હવે આપની સરકાર ત્યાં રહી નથી અને રાજધાનીમાં બીજેપીની સત્તા વાપસી થઈ છે. નવી સરકાર તો નવા નિર્ણયો લે, એટલે દિલ્હીની આ સરકારે એક નિર્ણય કર્યો, જેનાથી એક રીતે 10 વર્ષ કરતાં વધારે જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધારે જૂના પેટ્રોલ વાહનોની પેટ્રોલ પંપ પર એન્ટ્રી જ બંધ કરવાની હતી. આવા વાહનોને પેટ્રોલ પંપ પર ડીઝલ કે પેટ્રોલનું ટીપું ન મળે એવી સ્થિતિ સર્જવાની હતી. હવે બધો જ આધાર વાહનની ઉંમરને લઈને હતો, એટલે કે વાહન કેટલું જૂનું છે એ ધ્યાનમાં લેવામાં આવવાનું હતું. માની લો કે કોઈએ પોતાનું સ્કૂટર ખૂબ ચલાવ્યું, વળી ખરાબ રીતે ચલાવ્યું, આપણી દેશી ભાષામાં કહીએ તો એ ખટારા જેવું થઈ ગયું હોય તો પણ એ ચાલે. બીજી તરફ 16 વર્ષ જૂની રોલ્સ રોયસ ન ચાલે. આવા નિયમની જાહેરાત કરવામાં આવી હતી. હવે કદાચ તમને સવાલ થાય કે પેટ્રોલ પંપના સ્ટાફને વાહનની ઉંમર કેવી રીતે ખબર પડે? એના માટે 350 પેટ્રોલ પંપ પર ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નિશન કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા ખૂબ જ એડવાન્સ છે. એમાં ચોક્કસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જે રિયલ ટાઈમમાં વાહનની નંબર પ્લેટ કેપ્ચર કરી લે અને એના પછી નંબર પ્લેટથી જાણી લે કે એ વાહન કેટલા વર્ષ જૂનું છે. બધું જ કામ ખૂબ ફટાફટ થતું હોય છે. ઘણીવાર તમારી નિયત સારી હોય પરંતુ નિર્ણય ખોટા લેવાય, એટલે એને સુધારવા પડે. દિલ્હી સરકારે પણ એમ જ કર્યું. દિલ્હી સરકારે આખરે જૂની કારોનું જીવન સમાપ્ત કરતા આદેશને પાછો ખેંચી લીધો છે. પર્યાવરણ મંત્રી મનજીન્દરસિંહ સિરસાએ ખુલાસામાં કહ્યું પણ ખરું કે અમે નિર્ણય તો કર્યો પણ એનો અમલ કરવો મુશ્કેલ છે, કેમ કે દિલ્હીમાં તો હજારો પેટ્રોલ પંપ છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર પોતાની કારની કાળજી રાખનારાઓને સજા આપવા નથી માંગતી. તેમણે એ ઘોષણા કરી છે એ મુજબ સરકાર જેનું મેન્ટેનન્સ બરાબર ન થતું હોય અને પ્રદૂષણ ફેલાવતા હોય એવા વાહનોને જપ્ત કરવા માટે એક વ્યવસ્થા ઊભી કરશે, કેમ કે દિલ્હીમાં હવાના પ્રદૂષણની ગંભીર સમસ્યા છે. ઓનલાઈન કમ્યુનિટી પ્લેટફોર્મ લોકલ સર્કલે દિલ્હી અને નજીકના શહેરોમાં એક સર્વે કરાવ્યો હતો, જેમાં બહાર આવ્યું હતું કે 81% પરિવારોમાં છેલ્લા 3 અઠવાડિયામાં વાયુ પ્રદૂષણને કારણે ઓછામાં ઓછા એક મેમ્બરને આરોગ્યને લગતી તકલીફ પડી છે. જેનાથી ખ્યાલ આવે છે કે દિલ્હીમાં સ્થિતિ કેટલી ગંભીર છે. એ સમજવું જરૂરી છે કે આખરે દિલ્હીમાં શ્વાસ લેવું કેમ મુશ્કેલ છે. દિલ્હીમાં તમે કોઈ વાહન લઈને જવાના હો, તમારે 2 થી 3 કલાક તો એક્સ્ટ્રા જ ગણવા પડે, કેમ કે એટલો સમય તો ટ્રાફિક જામમાં જ જતો રહે. હવે દિલ્હીના હવાના પ્રદૂષણમાં વાહનોનો 40% જેટલો હિસ્સો છે. વળી ડીઝલ વાહનો તો વધારે પ્રદૂષણ ફેલાવે છે. દિલ્હીના પ્રદૂષણમાં 60% હિસ્સો કોણ આપે છે એ પણ જાણવું પડે. દિલ્હીની અંદર અનેક ઉદ્યોગો આવેલા છે. એ સિવાય એની આસપાસ ગાઝિયાબાદ, નોઈડા અને ફરીદાબાદમાં પણ અનેક નાના ઉદ્યોગો છે. ગાઝિયાબાદમાં પલ્પ અને પેપર મિલ્સ, ટેક્સટાઇલ ડાઇંગ યુનિટ, મેટલિક ઇન્ડસ્ટ્રી અને ઈંટોના ભથ્થા છે. નોઈડાની વાત કરીએ તો અહીં પ્લાસ્ટિક પ્રોસેસિંગ યુનિટ્સ છે. આપણે બધા જ ખૂબ જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છીએ, પરંતુ આ પ્લાસ્ટિક ઉદ્યોગો તો ખૂબ જ પ્રદૂષણ ફેલાવે છે. નોઈડામાં પ્લાસ્ટિક ઉદ્યોગ સિવાય મેટલ કોટિંગ, કેમિકલ અને ગાર્મેન્ટ્સ ઉદ્યોગો પણ આવેલા છે. ફરીદાબાદમાં કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સ પણ છે. દિલ્હીમાં એક મુદ્દો પરાળ સળગાવવાનો પણ છે. હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના ખેડૂતો ઘઉં અને ડાંગરનું પરાળ બાળે છે. એના લીધે પણ દિલ્હીમાં પ્રદૂષણ થાય છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં જાય છે, કેમ કે દિલ્હીમાં તો વીવીઆઈપી રહે છે, તેમને ગુંગળામણ ન થવી જોઈએ. સુપ્રીમ કોર્ટ હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશ સરકારોને ફટકાર લગાવતી રહે છે. અદાલત આદેશ આપે છે કે પરાળ બાળવાનું બંધ કરો. આ મામલે ખૂબ રાજકારણ પણ નમાયું. અત્યાર સુધી કેજરીવાલ કહેતા હતા કે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પરાળ બાળવામાં આવતી હોવાના કારણે દિલ્હીમાં પ્રદૂષણ થાય છે.
હવે આ પરાળ બાળવાનું બંધ કરવા માટે કેન્દ્ર સરકાર સેટેલાઇટથી પણ નજર રાખે છે. આપણા ખેડૂતો ખૂબ જ સ્માર્ટ છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતો સેટેલાઇટ દ્વારા ડિટેક્ટ થવાથી બચવા માટે રાત્રે પરાળ સળગાવે છે, જેના કારણે લોકલ અધિકારીઓએ ખેતરોમાં લાગતી આગની ઘટનાઓને રોકવા માટે ઓવરટાઈમ કામગીરી કરવી પડી રહી છે. ખેતરમાં પરાળ સળગાવવા માટે લગાવવામાં આવતી આગની રોજની ઘટનાઓને રાત્રે 8 વાગ્યા સુધીમાં અપડેટ કરવી પડે છે. ખેડૂતો સિસ્ટમમાં રહેલી આ છટકબારીને જાણે છે. તેઓ રાત્રે 8 વાગ્યા પછી ખેતરોમાં આગ લગાવે છે, જેની નોંધ થતી જ નથી. હરિયાણામાં હરિયાણા સ્પેસ એપ્લિકેશન સેન્ટર પરાળ સળગાવવાની ઘટનાઓને ડિટેક્ટ કરવા માટે સેટેલાઇટ ઇમેજિંગનો ઉપયોગ કરે છે. જોકે 24 કલાક આ રીતે નજર રાખવામાં આવતી નથી. સેટેલાઇટ દ્વારા દર 12 કલાકે ઇમેજીસ કેપ્ચર કરવામાં આવે છે, જેના કારણે અનેક જગ્યાઓએ લાગતી આગ રડારની બહાર રહી જાય છે. હવાના પ્રદૂષણની સમસ્યા માત્ર દિલ્હીની નથી, બલકે આખા દેશની છે. આપણા ગુજરાતમાં પણ નંદેસરી, અંકલેશ્વર અને વાપી જેવા ઔદ્યોગિક નગરોમાં હવાના પ્રદૂષણની ખૂબ સમસ્યા છે, જેનાથી તમારા આરોગ્યને કેવી રીતે નુકસાન થાય છે એ પણ જાણવું જરૂરી છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં હવાનું પ્રદૂષણ માનવ આરોગ્ય માટે મોટો ખતરો છે, જેનાથી દેશમાં લોકોના આયુષ્યમાં એકંદરે 5 વર્ષ સુધીનો ઘટાડો થાય છે, જ્યારે દિલ્હીવાસીઓના આયુષ્યમાં તો 9.7 વર્ષનો ઘટાડો થાય છે. આયુષ્યમાં ઘટાડો કેમ થાય છે એ પણ સમજવું પડે. હવાના પ્રદૂષણથી શ્વાસનળી અને ફેફસામાં સોજો આવી શકે છે, રોગપ્રતિકારક શક્તિ ઘટી છે, ઓક્સિજન વહન કરવાની લોહીની ક્ષમતા ઘટે છે. એ સિવાય શ્વસન તંત્રમાં ઇન્ફેક્શન, હૃદયરોગ અને સ્ટ્રોક અને ફેફસાનું કેન્સર પણ થઈ શકે છે, અસ્થમા પણ થઈ શકે છે. હવાનું પ્રદૂષણ ઘટાડવાની જવાબદારી માત્ર સરકારની નથી, આપણા સૌની છે. પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દિવાળીએ ઉદ્યોગો પાસેથી બોનસ મેળવવાની લાલચ છોડે એ પણ ખૂબ જરૂરી છે. તેઓ એના બદલે લોકોની જિંદગી બચાવવા પર ફોકસ કરે. તમારી પણ ફરજ છે કે તમે તમારા વાહનોની પૂરતી કાળજી રાખો. પીયુસી અવશ્ય કઢાવો. આખરે આ તમામ કવાયત તમારા ફેફસાને બચાવવા માટે જ છે. આખરે તો હવામાં ઝેર નહીં, પરંતુ અમૃત જ હોવું જોઈએ.